તો તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા આ નવી આઈટી પોલિસી જે છે એ જાહેર કરવામાં આવેલી છે. તો આઈટી પોલિસી જે છે એ અત્યંત મહત્ત્વની છે. આ પ્રિલિમ્સ અને મેઇન્સ બંને માટે ખૂબ મહત્ત્વની છે. બીજી વાત કરીએ કે સરકાર દ્વારા ગમે ત્યારે આવી કોઈ પોલિસી જાહેર કરવામાં આવતી હોય ને તો પોલિસી હંમેશા માટે મહત્ત્વની હોય. પોલિસી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હોય. કેમ? કારણ કે સરકાર જ્યારે પોલિસી રજૂ કરે ને એ પોલિસી કંઈ 1-2 વર્ષ માટે ન હોય. પોલિસી જનરલી 5, 10, 15 વર્ષ માટે હોય. અત્યારે આપણે આ જે નવી આઈટી પોલિસી જે રજૂ કરેલી છે ને એ 2022થી તે 2027 સુધીમાં 5 વર્ષ સુધીમાં છે. એટલે સમજો કે તમે એકવાર આ જોઈ લો ને તો તમને ખબર પડી ગઈ કે આવનારા 5 વર્ષોમાં સરકાર જે છે એ આઈટી રિલેટેડ કયા સુધારા કરશે, અથવા આઈટી રિલેટેડ સરકારનું સપનું શું છે, સરકાર આઈટી રિલેટેડ આ પોલિસી અંતર્ગત ક્યાં પહોંચવા માંગે છે. એટલે ગમે એ પોલિસી નવી આવે ને તો તમારે તાત્કાલિક જોઈ જ લેવાની, કારણ કે એનાથી ઘણો ફાયદો થતો હોય છે. એના કારણે સરકારનું વિઝન આપણને ખબર પડે કે સરકાર ક્યાં પહોંચવા માંગે છે ને એ બધું. તો પ્રિલિમ્સ અને મેઇન્સ બંનેમાં આ ક્વેશ્ચન જે છે એ પૂછાઈ શકે છે. તો પહેલાં તો આ પોલિસીનું નામ શું છે? તો આ પોલિસીનું નામ છે આઈટી પોલિસી અથવા તો ITES પોલિસી. આઈટી એટલે ઇન્ફોર્મેશન ટેકનોલોજી અને ITES એટલે કે ઇન્ફોર્મેશન ટેકનોલોજી ઇનેબલ્ડ સર્વિસીસ. ઇન્ફોર્મેશન ટેકનોલોજી એટલે તો તમને ખ્યાલ જ હશે કે આપણે આજે બધી ટેકનોલોજીને એ બધું વાપરીએ એ. અને ITES ઇન્ફોર્મેશન ટેકનોલોજી ઇનેબલ્ડ સર્વિસીસ એનો મતલબ શું? એનો મતલબ એમ કે આઈટીનો ઉપયોગ કરી અને જે સર્વિસીસ, જે સેવાઓ આપવામાં આવે એ, જેમ કે આપણે આજે ઓનલાઈન બુકિંગનું કામ કરીએ છીએ. આ ઓનલાઈન તમે બસમાં ને ટ્રેનમાં ને એ બધામાં રિઝર્વેશન કરો તો એ કોના માધ્યમથી કરો? તો કે IRCTCથી કરો તો એ આઈટીથી કરો છો. આ ઉબર ને ઓલા ને એ બધું બુકિંગ કરો, ઓનલાઈન બુકિંગ કરો તો એ કોનેથી કરો છો? તો કે આઈટીથી કરો છો. તો આઈટીના માધ્યમથી આ જે સર્વિસીસ આપવામાં આવે એવી બધી વસ્તુ જે છે એ મજબૂત બનાવવાની છે. તો આ આખી પોલિસીનું શું છે? પહેલાં આપણે સમજીએ કે આજે પોલિસી જે છે એ શું છે, એનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે. તો આ ઉદ્દેશ્ય આપણે આ જે મુખ્યમંત્રી જે છે ભૂપેન્દ્રભાઈ પટેલની બધાએ આ લોન્ચ કરેલી છે. તો એમનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે આઈટી અને ઇલેક્ટ્રોનિક સ્ટાર્ટઅપ માટે જે છે એ ગુજરાતની અંદર જે છે એની શ્રેષ્ઠ તક જે છે ઉપલબ્ધ કરવામાં આવે. અને આ નવી પોલિસી અંતર્ગત એમને એવું નક્કી કરવામાં આવ્યું કે ગુજરાત જે છે ગુજરાત એને આપણે આઈટીનું હબ બનાવી દેવું છે. ગુજરાતને આઈટીનું હબ બનાવી દેવું છે. અને સ્ટાર્ટઅપ રિલેટેડ રીતે ઇલેક્ટ્રોનિક સ્ટાર્ટઅપ અને આઈટી રિલેટેડ સ્ટાર્ટઅપ મોટા ભાગના ગુજરાતની અંદર થાય એવી કોશિશ કરી છે. અને ભારતના જે ટોપ 5 રાજ્ય જે છે સ્ટાર્ટઅપ અને આઈટી રિલેટેડ એની અંદર ગુજરાતનું સ્થાન આવી જાય ને ટોપ 5 રાજ્યની અંદર, એવી એમની કોશિશ કરેલી છે. હવે બીજું વાત કરીએ કે હવે આ પોલિસી જે છે એની મેઇન વસ્તુ શું છે. પહેલાં આ પોલિસીની અંદર એક નવો યુનિક કોન્સેપ્ટ રજૂ કરવામાં આવ્યો છે, કેપેક્સ અને ઓપેક્સ. કેપેક્સ અને ઓપેક્સ શું છે એ સમજો. કેપેક્સનો મતલબ થાય કેપિટલ એક્સપેન્ડિચર અને ઓપેક્સનો મતલબ થાય ઓપરેશનલ એક્સપેન્ડિચર. આ પોલિસી અંતર્ગત એવું નક્કી કરવામાં આવ્યું છે કે આઈટી રિલેટેડ જેટલી પણ કંપની હશે એ કંપની જો કેપેક્સ કરશે એટલે કે કેપિટલ એક્સપેન્ડિચર કરશે ને તો સરકાર એને શું કરશે? સબસિડી આપશે. સરકાર જે કંપની જે છે જેટલું કેપિટલ એટલે કે જેટલું મૂડી રોકાણ કરશે ને એ મૂડી રોકાણ અંતર્ગત એને 50 કરોડ જેટલી છૂટ આપશે, 200 કરોડ જેટલી છૂટ આપશે. એટલે કઈ અલગ કેસમાં અલગ આપતી હોય. પછી કઈ રીતે આપે એ આપણે જાણવાનું નથી. પછી બીજો ઓપરેશનલ એક્સપેન્ડિચર એટલે કે કોઈ સરકાર કંપની જે છે એણે ખર્ચો કરી નાખ્યો, એ ખર્ચાના ઓપરેશનમાં, એ ખર્ચાને કાર્યરત કરવા માટે બીજો વધારાનો ખર્ચો કરે, એને કહેવાય ઓપરેશનલ એક્સપેન્ડિચર. તો એની માટે પણ સરકાર શું કરશે? એની માટે પણ સરકાર આ પોલિસી અંતર્ગત અમુક પ્રકારની સબસિડી અથવા અમુક પ્રકારનું ઇન્સેન્ટિવને એ બધું આપશે. અત્યાર સુધીમાં આખા ભારતની અંદર ક્યાંય આ કેપેક્સ ને ઓપેક્સનો કોન્સેપ્ટ જે છે રજૂ કરવામાં આવેલો નથી. તો આ એક અત્યંત મહત્ત્વનો કોન્સેપ્ટ થઈ જાય. જો મેઇન્સમાં પ્રશ્ન પૂછે તો કેપેક્સ અને ઓપેક્સનો ઉલ્લેખ તમારે કરવો પડે. બીજી વાત કરીએ કે આના અંતર્ગત એવું નક્કી કરવામાં આવ્યું છે કે રાજ્યમાં જે આઈટી રિલેટેડ જે છે એ રોજગારી મળી રહે, આઈટી રિલેટેડ લોકોને એમ્પ્લોયમેન્ટ રોજગારી મળી રહે એની માટે ગુજરાત સરકારે આ કાર્ય કરેલું છે. બીજી વાત કરીએ અત્યારે તમે એક વસ્તુ નોટ કરેલી હશે. જો તમે કોઈ એન્જિનિયરિંગ કે એવું કંઈ કરેલું હોય ને તો ગુજરાતમાં જે આ આઈટી રિલેટેડ એન્જિનિયરિંગ કરેલું હોય અથવા તો આ ઈસીમાં એન્જિનિયરિંગ કરેલું હોય, કોમ્પ્યુટર એન્જિનિયરિંગ એવું બધું કરેલું, તો મોટાભાગના લોકો શું નક્કી કરતા હોય કે હાલો કે આપણે બેંગ્લોર જતા રહીએ, હાલો અથવા તો સાઉથની અંદર જવાની કોશિશ કરતા હોય. બેંગ્લોર ને હૈદરાબાદ ને દિલ્હી ને આવી બધી જગ્યાએ જતા હોય. કારણ કે બેંગ્લોર શું છે તો એ આપણું આઈટી ટાઉન છે. અથવા તો અમુક લોકો હોય એ તો બેંગ્લોર જઈને પાસે એવું વિચારે કે હાલો બેંગ્લોર ને હાલો ને આપણે સાઉથ કોરિયા જતા રહીએ, સિઓલ જતા રહીએ. અથવા તો જે સિઓલમાં LG ને એ બધાને મોટી કંપનીને એ બધું આવ્યું છે. સિઓલ જે છે સાઉથ કોરિયાનું કેપિટલ છે, તો એ પણ આઈટી રિલેટેડ બહુ લેટેસ્ટ છે. તો અથવા તો યુરોપ ને અમેરિકા ને એવું બધું જવાનું વિચાર કરતા હોય. એ બધું છોડો. અત્યારે તો ભારતમાંથી આપણે ગુજરાતમાંથી બેંગ્લોરને એ બધું જવાની કોશિશ કરતા હોય. પરંતુ ગુજરાતમાં જ એને જો એવી રોજગારી મળી રહે આઈટી રિલેટેડ એમ્પ્લોયમેન્ટ, તો પછી એને અહીંયા જવાની જરૂર નથી. તો એ પ્રકારનું વાતાવરણ, એ પ્રકારનું એન્વાયરમેન્ટ, એ પ્રકારની ઇકોસિસ્ટમ ગુજરાતમાં તૈયાર થઈને એની માટે આ પોલિસી રજૂ કરવામાં આવી છે અને 5 વર્ષ એની ઉપર કામ કરવામાં આવશે. તો આઈટી રિલેટેડ એમ્પ્લોયમેન્ટ રોજગારી મળી રહીને એની માટે સરકારે 2 મહત્વની વસ્તુ કરેલી છે. પહેલાં તો શું? તો કે એમ્પ્લોયમેન્ટ જનરેશન ઇન્સેન્ટિવ. એમ્પ્લોયમેન્ટ જનરેશન ઇન્સેન્ટિવ આનો મતલબ શું? આનો મતલબ એમ કે જે કોઈ પણ કંપની હશે આઈટી રિલેટેડ કંપની, એ અમુક પ્રકારનો કેપેક્સ અને ઓપેક્સ કરશે અથવા તો અમુક પ્રકારનો ખર્ચો કરશે, નવી કંપની બનાવશે, ઓલું કરશે, પેલું કરશે. અને એમાં માની લો કે એ કંપની જેટલા પણ લોકોને એમ્પ્લોયમેન્ટ આપશે, જેટલા પણ લોકોને રોજગારી આપશે ને, તો જેટલી વધુ રોજગારી આપશે ને એટલું વધુ સરકાર એને ઇન્સેન્ટિવ આપશે. ફોર એક્ઝામ્પલ સમજો કે કંપની 100 લોકોને રોજગારી આપે છે, તો
સરકાર એના હિસાબથી જે ઇન્સેન્ટિવ થતું હશે, જે વધારાના પૈસા જે થતું હશે એ આપશે. ઇન્સેન્ટિવ એ પૈસા જો એવું જરૂરી નથી. ઇન્સેન્ટિવમાં કરમાં છૂટ પણ હોઈ શકે છે, અથવા તો જે ઇલેક્ટ્રિસિટી જે છે એ બધામાં છૂટ હોઈ શકે છે, કરમાં છૂટ, બીજા અમુક રીતે પણ ફાયદો કરાવી શકે છે. તો આ એમ્પ્લોયમેન્ટ જનરેશન ઇન્સેન્ટિવ, આ એક કીવર્ડ તમારે યાદ રાખવાનું છે. જેમાં એવું નક્કી કરેલું છે કે એક કર્મચારી દીઠ જે છે એ 60,000 રૂપિયા સુધી જે છે એ છૂટ આપવામાં આવશે. ફોર એક્ઝામ્પલ આપણે જોયું કે માની લો કે કોઈ એક કંપનીમાં એક આઈટી રિલેટેડ જોબ આપે છે, તો એક કર્મચારી દીઠ સરકાર એને 60,000 રૂપિયા સુધી પણ આપી શકે છે. બીજું એક કામ કરેલું છે શું, તો કે બીજું એક કામ કરેલું છે ઈપીએફ. ઈપીએફ એટલે કે આ જે પીએફની તમે વાત કરેલી હશે, પીએફ સાંભળેલું છે, પ્રોવિડન્ટ ફંડ, તો એના અંતર્ગત પણ સરકાર જે છે એ 100% સુધીનું વળતર આપશે. પછી બીજું પોલિસીમાં એવું નક્કી કરેલું છે કે 5 કરોડ સુધીની ટર્મ લોન ઉપર 7% લેખે વ્યાજ ચૂકવણી માટે જે છે સહાય આપવામાં આવશે. કોઈ વ્યક્તિ આઈટી રિલેટેડ કંપની બનાવે છે અને કંપની બનાવવા માટે એ જો 5 કરોડ સુધીની લોન લેશે ને, તો 7% સુધીનું વ્યાજ જે છે એની માટે સરકાર સહાય કરશે. બીજું આઈટી અને આઈટીઈએસ રિલેટેડ જેટલા પણ એકમ હશે, જેટલી પણ કંપની હશે કે જે આઈટી અથવા આઈટીઈએસ રિલેટેડ કામ કરે છે, આઈટી એટલે ઇન્ફોર્મેશન ટેકનોલોજી, આઈટીઈએસ એટલે કે ઇન્ફોર્મેશન ટેકનોલોજી ઇનેબલ્ડ સર્વિસીસ, અથવા આઈટીનો ઉપયોગ કરી અને જે સર્વિસીસ સેવાઓ આપવાનું કામ કરવાવાળી કંપની હશે, ત્યાં 100% ઇલેક્ટ્રિસિટીની ડ્યુટીનું વળતર આપવામાં આવશે. વીજળીનો જે ડ્યુટી લાગે છે ને એની ઉપર વળતર એ ભરવાનું નહીં, જો આ આઈટી રિલેટેડ કંપની હશે તો એ સરકાર પાસે. પછી આઈટી ઉદ્યોગ માટે તૈયાર કુશળ પ્રતિભાઓ અને અગ્રણી સ્ત્રોત ઉદ્દેશ્ય સાથે ગુજરાતની અંદર જે છે એ એઆઈ સ્કૂલ બનાવવામાં આવશે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ રિલેટેડ સ્કૂલ બનાવવામાં આવશે, અને એઆઈ સેન્ટર ઓફ એક્સલન્સની સ્થાપના કરવામાં આવશે. તો આ બંને પણ તમારા મહત્વના જે કીવર્ડ જે છે એ બની જશે. પછી સ્કિલ ડેવલપમેન્ટ માટે જે ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ હશે અને ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ હશે ને, તો એ લોકોની ફી જે છે એ એમને ભરવાની નહીં છે, એ સરકાર એની ફી ભરશે, અને એની ફી જે છે એ ડીબીટી સ્વરૂપે ડાયરેક્ટ તે વિદ્યાર્થીઓને જે છે એ બેંક એકાઉન્ટમાં જે છે એ પાછી મળી જશે. એટલે વિદ્યાર્થીઓને આઈટી એઆઈ રિલેટેડ જો કોઈ પણ કોર્સ કરવો હશે, ગ્રેજ્યુએશન કરવું હશે, તો સરકાર જે છે એમની ફી ભરશે. કેટલી ફી ભરશે? તો 50,000 સુધીની નાણાકીય સહાય મળશે. હવે આમાં બધાને મળશે કે નહીં મળે એ તો હજી ધીમે ધીમે રજૂ કરશે, સરકાર એને રિલેટેડ યોજનાને એ બધું લાવશે, બરાબર. પછી હવે કોઈક અમીર હોય તો એને મળે ન મળે એવું ન હોય, બરાબર. અત્યારે ખાલી આ મોટી જાહેરાત કરેલી હોય, આના રિલેટેડ બધું ડિટેલમાં પછી આગળ વાત કરશે. પછી ડિજિટલ લિટરસી એટલે કે ડિજિટલ સાક્ષરતામાં સુધારો કરવા માટે માહિતી ટેકનોલોજીમાં જાગૃતિ વધારવા જે શાળાના બાળકો હશે, સ્કૂલની અંદર પ્રાઇમરી સ્કૂલમાં, જે સેકન્ડરી સ્કૂલમાં જે ભણતા છે ત્યાં જે છે ને એ એક પ્રકારનું લક્ષ્ય રાખવામાં આવશે, એક પ્રકારનું એમ રાખવામાં આવશે. કહ્યું તો કે આઈઈસી, તો આઈઈસી એ તમારો એક મહત્વનો કીવર્ડ બની જશે. આઈઈસી શું છે? તો કે ઇન્ફોર્મેશન, એજ્યુકેશન અને કમ્યુનિકેશન. જેવી રીતે આઈસીટી જે છે ને, ઇન્ફોર્મેશન, કમ્યુનિકેશન અને ટેકનોલોજી, આના દ્વારા બાળકોને જે છે એજ્યુકેશન આપવાનું, એવી રીતે આઈઈસીનો પણ એનો જ ઉપયોગ કરવાનો, ઇન્ફોર્મેશન, એજ્યુકેશન અને કમ્યુનિકેશન. આના રિલેટેડ કાર્યક્રમ, પ્રોગ્રામ ચલાવવાના, ક્યાં તો કે સ્કૂલની અંદર, શાળાની અંદર. પછી મેં તમને કીધું કેપેક્સની અંદર જે છે એ 100 કરોડ સુધીનું જે છે એ પ્રોત્સાહન આપવામાં આવશે. એફસીઆઈની અંદર પણ જે છે એ છૂટછાટને એવું બધું આપવામાં આવશે. પછી કોઈ પણ આઈટી કંપની જે છે એ આઈટી રિલેટેડ કામગીરી ગુજરાતની અંદર જો ઝડપથી કરશે તો વિશ્વ કક્ષાની સહાય કરતી જગ્યા અને નિર્માણને એવું બધું આપવામાં આવશે. પછી બીજું એવું નક્કી કરે કે સરકારની સુવિધાયુક્ત ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્કીમ હેઠળ સ્થપાયેલી આઈટી કંપનીઓને દર મહિને 10,000 પ્રતિ સીટ સુધી 50% લેખે ભાડા સબસિડી. કોઈ કંપની ભાડે ચાલતી હશે તો એને 50% સુધીની સબસિડી જે છે સરકારે આપશે. આ બીજો એક અત્યંત મહત્વનો પોઈન્ટ છે. ગુજરાત જે છે ક્લાઉડ ટેકનોલોજીની અંદર હબ બની શકે, એટલે ક્લાઉડ ટેકનોલોજીની અંદર આઈટી એ એક બહુ મોટું ખાનું છે, બરાબર. અને આઈટીની અંદર એક નાનું ખાનું છે ક્લાઉડ ટેકનોલોજી. તો ક્લાઉડ ટેકનોલોજીની અંદર આપણે ગુજરાત જે છે હબ બની શકે, અહીંયા વધારે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એ બધું થાય અને ક્લાઉડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં વધારો થાય ને એની માટે પણ સરકારે અલગ અલગ પગલાં લીધેલા છે. ક્લાઉડ ટેકનોલોજીની કંપની બનશે, ક્લાઉડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં વધારો થશે, તો સરકાર શું કરશે? સરકાર એની અંદર કેપેક્સની અંદર 25%નો જે છે સબસિડી આપશે. ડેટા સેન્ટર તમને ખ્યાલ હશે કે અત્યારે બધી આજે આઈટી રિલેટેડ જેટલી પણ કંપની હોય ને, તો એ બધા ઘણો બધો ડેટા જનરેટ કરતા હોય. ફોર એક્ઝામ્પલ સમજો કે આ ઓલાવાળા અને ઉબરવાળા છે, બરાબર. ફોર એક્ઝામ્પલ આપણે ઝોમેટોનું ઉદાહરણ લઈએ, તો ઝોમેટોવાળા જે છે એ દર મહિને એમનો ઘણો બધો ડેટા જનરેટ થતો હોય, તો એ ડેટા સ્ટોર કરવા માટેનું કંઈક ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોવું જોઈએ. તો એ ડેટા સ્ટોરેજ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે છે એ બની શકે, એની માટે ડેટા સેન્ટર માટે જે છે એ કેપેક્સ અંતર્ગત 25%નો સપોર્ટ આપવામાં આવશે, 150 કરોડ સુધીના. પછી આજે પાવર યુનિટ સબસિડી આપવામાં આવે છે, લેન્ડિંગ સ્ટેશન એ બધું આપવામાં આવશે. મેઇન તમારે આ ક્લાઉડ ટેકનોલોજી અને ક્લાઉડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ડેટા સ્ટોરેજ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે છે એ તમારે યાદ રાખવાનું છે. બીજું આની અંદર શું છે, તો આપણે વાત કરીએ તો આ જે પોલિસી જે છે, આ નરેન્દ્ર મોદીએ 8 સપના જોયેલા હતા. 8 સપનામાંનું એક સપનું એમનું એ હતું કે બેરોજગારી સે મુક્ત, રોજગારી સે યુક્ત ભારત. તો ગુજરાત સરકારે નક્કી કર્યું કે આપણે બેરોજગારીથી મુક્ત કરવા માટે જે છે ને, આપણે ગુજરાતની અંદર આપણે રોજગારી આપીશું. રોજગારી કોની અંદર? તો કે આઈટી રિલેટેડ રોજગારી આપવા માટે આ બધું કાર્ય કર્યું. બીજું આ પોલિસીની અંદર એવું નક્કી કરવામાં આવ્યું છે કે હાઈ સ્કિલ્ડ ઉદ્યોગો, અમુક એવા ઉદ્યોગ ધંધા હોય કે જેમાં ઊંચી સ્કિલની જરૂર પડતી હોય, જેમ કે ફોર એક્ઝામ્પલ સમજો કે આ ઝોમેટોના સીઈઓ બનવું હોય, અથવા તો આ કોઈ એકાદી
બધી આ ઉબર છે, ઓલા છે, આ જે મોટી ટેકનોલોજી ગૂગલના સીઈઓ હોય તો એ હાઈ સ્કિલવાળા કોઈ જેવા તેવા વ્યક્તિ ન બની શકે, થોડુંક ભેજું ધરાવતા હોવા જોઈએ. તો એની માટે આઈટી ટેલેન્ટ પૂલ બનાવવામાં આવશે. આઈટી ટેલેન્ટ પૂલનો મતલબ શું? આ પૂલ એટલે આપણે આજે બ્રિજ હોય એની વાત નથી કરતા. પૂલ એટલે એવી વસ્તુ કે એક પ્રકારની એવી માહિતીનો સમૂહ, એક પ્રકારની માહિતીનો સમૂહ. જેમ કે આખા ગુજરાતની અંદર એવા કેટલા લોકો છે કે જે આઈટી રિલેટેડ ટેલેન્ટેડ છે, આઈટી રિલેટેડ સ્માર્ટ લોકો છે, તો એ બધાનું એક લિસ્ટ તૈયાર કરવાનું. આ બધાનું જે લિસ્ટ તૈયાર કર્યું ને એને કહેવાય આઈટી ટેલેન્ટ પૂલ. એટલે પછી ભવિષ્યમાં આવા કોઈ હાઈ સ્કિલ ઉદ્યોગો હશે ને, આવા જે કોઈ પણ હાઈ સ્કિલ ઉદ્યોગો, એ બધા હાઈ સ્કિલ ઉદ્યોગોનું ગમે ત્યારે એ લિસ્ટ બનાવેલું હશે, બરાબર, તો તાત્કાલિક તે આ જે પૂલ બનાવેલો છે આઈટી ટેલેન્ટ પૂલ, એમાંથી એ બધાનું નામ જે છે એ મળી શકે છે. પછી જે આધુનિક અદ્યતન આઈટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે છે એ પ્રોવાઈડ કરવામાં આવશે અને સરકાર એની માટે પ્રોત્સાહન નીતિને એવું બધું બનાવશે. બીજું મેં તમને કીધું કે મજબૂત એટલે કે સ્ટ્રેન્થન ક્લાઉડ ઇકોસિસ્ટમને મજબૂત કરવામાં આવશે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, મશીન લર્નિંગ, ક્વોન્ટમ કોમ્પ્યુટિંગ, બ્લોકચેઇન, આવી બધી વસ્તુ જે છે એની અંદર વધુ અને વધુ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ગુજરાતની અંદર કરવામાં આવશે અને ગુજરાતને આઈટી રિલેટેડ ટોપ 5 સ્ટેટની અંદર જે છે એ સામેલ કરવાની જે છે એ કોશિશ કરવામાં આવશે. બીજી થોડી વાત કરીએ તો આમાં સરકારે એવું પણ કીધેલું છે કે ગુજરાતમાંથી આઈટી રિલેટેડ એક્સપોર્ટ જે છે એ 3000 કરોડનું થાય છે. આ 3000 કરોડનો એક્સપોર્ટ વધારી અને આપણે 25000 કરોડનો કરવાનું છે કે ગુજરાતમાંથી આઈટીની જે સર્વિસીસ જે છે એનો એક્સપોર્ટ કેટલો થવો જોઈએ? તો કે 25000 કરોડ સુધી થવો જોઈએ. તો આ તમને પ્રિલિમ્સની અંદર વિધાનવાળા વાક્યમાં મૂકી દે છે કે નવી આઈટી પોલિસી અંતર્ગત આઈટી રિલેટેડ સેવાઓ અથવા આઈટી પ્રોડક્ટનું એક્સપોર્ટ વધારી અને કેટલું ટાર્ગેટ નક્કી કરેલો છે? તો 25000 કરોડનો નક્કી કરેલો છે. અને બીજું આ પોલિસી અંતર્ગત એવું નક્કી કરેલું છે કે 1 લાખ જેટલી નવી રોજગારી જે છે આપવામાં આવશે. અહીં તમે એવું લખી શકો કે 1 લાખ તો ડાયરેક્ટ રોજગારી આપવામાં આવશે અને 5 લાખ જેટલી ઇનડાયરેક્ટ રોજગારી પણ આપવામાં આવશે. પછી બીજું વર્લ્ડ ક્લાસ આઈટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ડેટા સેન્ટર, ઇમર્જિંગ ટેકનોલોજીમાં ઇનોવેશન સેન્ટરને એ બધું પણ જે છે ગુજરાતની અંદર વધુ અને વધુ જે છે એ સ્થાપના કરવામાં આવશે. બાકી જો અહીંયા બધું જે છે ડિટેલમાં લખેલું છે કે ટોટલ કેટલું ઇન્સેન્ટિવ મળશે ને એ બધું, પરંતુ મારા મત પ્રમાણે એક્ઝામ માટે એટલું બધું કામનું છે નહીં. એક્ઝામમાં બધું કંઈ ડિટેલમાં ન પૂછે કે કેટલા હતું એ બધું, બરાબર. તો એ તમને જો ઇન્ટરેસ્ટ હોય તો તમે જાણી શકો છો, અથવા તમારે ખુદને કંપની સ્ટાર્ટ કરવી હોય તો તમે લખેલું છે એ જોઈ શકો છો. બીજી વાત કરીએ કે ગુજરાતની અંદર ઘણી બધી આઈટી રિલેટેડ કંપનીઓ છે અને ગુજરાતની અંદર આઈટી રિલેટેડ ઘણા બધા જે સંગઠનો છે તો એ બધાએ આ પોલિસી વિશે શું કીધું? તો એમ કે તો અહીંયા એક છે કે ફેડરેશન ઓફ આઈટી એસોસિએશન ઓફ ગુજરાત, એણે આ જે ફિટાગના અધ્યક્ષ છે ને એમને આ પોલિસીને આવકારી હતી અને એમને એમ કીધું કે આના કારણે ગુજરાતનો વિકાસ તો થશે જ, તે સાથે સાથે સર્વાંગી વિકાસ થશે, એટલે કે હોલિસ્ટિક ડેવલપમેન્ટ થશે આના કારણે. અને બીજી એમને એક મહત્ત્વની વસ્તુ કીધી કે આ પોલિસી જે છે ને એ માત્ર અને માત્ર રોકાણ એટલે કે ઇન્વેસ્ટમેન્ટ ઉપર ફોકસ નથી કરતી, પરંતુ સાથે સાથે સ્કિલ ડેવલપમેન્ટ ઉપર પણ ફોકસ કરે છે. તમને એવું લાગે કે સ્કિલ ડેવલપમેન્ટ ઉપર ક્યાં ફોકસ કર્યું? તો આપણે પહેલાં તો જોયું ને કે સ્કૂલની અંદર પણ આઈઈસીનો ઉપયોગ કરવામાં આવશે, ઇન્ફોર્મેશન એજ્યુકેશન અને આ જે કમ્યુનિકેશનનો ઉપયોગ કરવામાં આવશે. પછી આપણે જોયું કે એઆઈ સ્કૂલ બનાવવામાં આવશે, તો મતલબ કે સ્કિલ ડેવલપમેન્ટ ઉપર પણ આ ફોકસ કરે છે. પછી આપણે જોયું કે એઆઈની અંદર ગ્રેજ્યુએટ હશે તો એને જે છે એ એમને ડીબીટી દ્વારા જે છે એ ફીને એવું બધું ચૂકવવામાં આવશે, તો એ પણ સારું છે. પછી બીજી એ વાત કરી કે આ આઈઈસીનો કોન્સેપ્ટ જે છે ઇન્ફોર્મેશન એજ્યુકેશન અને કમ્યુનિકેશન, આના અંતર્ગત પ્રાથમિક શાળાના જે બાળકો જે છે એને આઈટી રિલેટેડ જે જ્ઞાન આપવામાં આવશે ને એ ખૂબ સારી વસ્તુ છે. અને બીજું એક આપણે જોયું હતું કે આ પોલિસીમાં જે નવો સ્કિલ બેઝ પૂલ ઊભો કરવાની જે માહિતી આપવામાં આવેલી છે એ પણ ખૂબ સારી વસ્તુ છે. પછી બીજી વાત કરીએ કે આની અંદર જે છે એ કેપેક્સ અને ઓપેક્સ મોડેલનો જે એક યુનિક કોન્સેપ્ટ રજૂ કરવામાં આવ્યો છે જે આખા દેશની અંદર એક આગવી પહેલ છે, તો એના અંતર્ગત પણ ઘણી નવી વસ્તુ જે છે એ જાણવા મળશે અને મતલબ કે ઘણા બધા આનો જે છે એ આવકારેલી હતી. તો આપણે એક રીતે આનું હોલિસ્ટિક એનાલિસિસ એટલે કે સર્વાંગી વિશ્લેષણ જે કરવાનું હતું એ બધું જોઈ લીધું. તો મારા મત પ્રમાણે હવે આમાંથી તમને કોઈ પણ પ્રશ્ન આવે તો તમને વાંધો આવશે નહીં અને તમારી એક થોડીક અન્ડરસ્ટેન્ડિંગ જે છે એ પણ ક્લિયર થયેલી હશે કે આઈટી રિલેટેડ પોલિસી શું છે અથવા ગુજરાત આઈટીની બાબતમાં જે છે કઈ જગ્યાએ ઉભેલું છે. આની પીડીએફ જે છે એ તમને ટેલિગ્રામ ચેનલમાં મળી જશે. તો આજ માટે આટલું રાખીએ, બાકી કાલે મુલાકાત થશે. ત્યાં સુધી જોડાયેલા રહો સ્ટડી ટેલર હાર્દિક સાથે.